આપણું શુભ નામ? બારિયા નટવરસિંહ કાળુભાઈ સોપા. બારિયા નટવરસિંહ કાળુભાઈ અને ગામ છાપા છે, જે ગોધરા તાલુકાની અંદર આવે છે. તો નટવરભાઈ, તમે પહેલાં મારી દુકાન પર આવ્યા હતા, કૃષ્ણા એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર પર તમે પહેલાં આવ્યા હતા. હા હા અને તમે બિયારણ માટે વાત કરી હતી હા હા કે મને ભીંડાનું બિયારણ જોઈએ છે. બરાબર. તો પછી તમે ભીંડાનું બિયારણ મેં સજેશન તમને કર્યું હતું, એ આ બિયારણ તમને મેં આપ્યું હતું ને? હા આજ આપ્યું હતું. અહીંયા અયાનના ભીંડા તમને આપ્યા હતા. ત્યારે જોરથી બોલજો હો ને. હા. તો અયાનના ભીંડા તમે કેટલા લીધા હતા? 2 પેકેટ, 500 ગ્રામનું 2 પેકેટ. નહીં, 250 ગ્રામનું છે. હા 250 ગ્રામ. 250 ગ્રામનું પેકેટ એમને 2 લીધા હતા અને બંને એમને ખેતરમાં નાખ્યા હતા. તો આ ભીંડા વાપર્યા પછી તમને આનું રિઝલ્ટ શું આવ્યું છે? અયાનના ભીંડા વાપર્યા પછી તમે બતાવો ને જરાક, કેવું છે જરાક બતાવો ને બેટા, નજીક લાવો ને આ ભીંડા. આ રિઝલ્ટ તો મને એવું લાગ્યું કે અત્યાર સુધી મેં તમામ બિયારણ નાખતો હતો, પણ એમાં ગમે તે પ્રોબ્લેમ આવતો હતો, રોગ આવતો હતો, કોકળ વધે તો. અને આ ક્વોલિટી છે ને હર કોઈ સિઝનમાં થાય, શિયાળામાં થાય, ચોમાસામાં, ઉનાળામાં. અત્યારે આપણે ડિસેમ્બર મહિનાની 25મી તારીખે આપણે અમે અહીં ઊભા છે આપણે. હા ઊભા છીએ. તો તમે આ ભીંડા ક્યારે તમે નાખ્યા હતા? લગભગ અને 2.5 મહિના થઈ ગયા, 2.5-3 મહિના. 2.5-3 મહિના પહેલાંનું આ વાવેતર કર્યું હતું. અને આપણે જોઈ શકાય છે ભીંડા આ બધી જગ્યા પર જોવાય છે. જુઓ, આ રહ્યા ભીંડા, આ સાઈડે બતાવો ને જેવા ભીંડા. તો ભીંડા આપણે જોઈ શકાય છે, એકદમ લીલાકત છે. અને નટવરભાઈ, આપણે કેટલી વખત આનું તમે વીણી હશે? લગભગ અત્યાર સુધી અને 30 એક વીણી વીણી ગઈ. 30 વીણી આ ભીંડામાં વીણાઈ છે. અને એને ગાંઠે આપણે જોઈ શકાય છે ભીંડા લાગેલા છે. તો એક ફેરામાં તમે કેટલું તમારે ભીંડો ઉતરતો હતો? 30 કિલો વજન ઉતરતો હતો. 30 કિલો અને 30 વખત વીણાયા છે. તો તમે આ ઉત્પાદન લઈને આ યાન કંપનીના ભીંડા તમે વાપરીને તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગો છો? બીજા ખેડૂતો કરે તો સારામાં સારું, ક્વોલિટી સારી છે. મને હું આ વિશ્વાસ નહોતો પડતો, પણ તમે કહ્યું એટલે મને આના પરથી મેં ચલો કહે છે તો આપણે લઈ ગયા, અનુભવ કરીએ. એટલે તમે અનુભવ કર્યો અને અનુભવમાં તમને કેવું લાગ્યું? અનુભવ કર્યો, પણ આજ પછી મારે ગમે તે વખત તમારી જગ્યાએ પાસેથી ના મળે, બીજી જગ્યાએથી આજ બિયારણ દેવું પડે મારે. અચ્છા, હું બિયારણ તમને આપીશ, ચિંતા ના કરશો. અયાનનું બધું જ બિયારણ મારી જોડે મળે છે. ફાઇકસ કંપનીનું છે, જે ગાંધીનગરની કંપની છે. ફાઇકસ અયાનના ભીંડા તમને ઓકરા જે છે એ સારામાં સારું રિઝલ્ટ આપે છે. દાદા, આપણું શુભ નામ? કાપસિંહભાઈ. અને તમારું શુભ નામ? તો કિરીટભાઈ, તમે પણ આ ભીંડા કર્યા છે? એમને પણ આ ભીંડા કર્યા છે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ નટુભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.